નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2 માં પાઠ 20 પહેલો પત્ર ભણીશું, જેનું સાહિત્ય સ્વરૂપ છે પત્ર. વિદ્યાર્થી મિત્રો, અહીં લગભગ તમે ધોરણ 5 થી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં નિબંધ લેખનમાં પત્ર લેખન કરતા આવ્યા છો, એટલે કે પત્ર લેખન તમે નિબંધ સ્વરૂપે કરેલું છે અને અભ્યાસક્રમમાં પત્રલેખન નિબંધ શામેલ કરવામાં આવે જેથી તમે પત્રલેખન કરતા શીખી શકો. પાઠ્યપુસ્તકની અંદર પણ તમને એવો એક ચેપ્ટર, એવો એક પાઠ પત્રલેખનનો આપેલો હોય છે, જેનાથી તમને તેનું ફોર્મેટ સમજાય છે. તો મિત્રો, પત્રલેખન એ સૌથી સરળ અને સસ્તું માધ્યમ છે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું. અને તમે પત્રલેખન દ્વારા સહેલાઈથી અને વિસ્તૃત રીતે તમારી ભાવનાઓને વ્યક્ત કરી શકો છો. આપણે કોઈને ફોનમાં વાત કરીએ તો સતત આપણને આપણું બેલેન્સ ચડે છે અથવા પડે છે, એની પર ધ્યાન આવે કે બેલેન્સ ઉપર સતત આપણું ધ્યાન રહે તો આપણે અટકી જઈએ છીએ, આપણી વાત આપણે ત્યાં અટકાવી દેવી પડે છે. પણ પત્રલેખન તો એકદમ સરળ માધ્યમ છે પોતાની વાતને અભિવ્યક્ત કરવાનું. તમે જેટલા ચાહો એટલા તમારા વિચારોને પત્રલેખન દ્વારા વ્યક્ત કરી શકો છો. તો આપણે પત્રલેખનનું સ્વરૂપ અને માધ્યમથી આ એકમનો અભ્યાસ કરીશું, જેનું શીર્ષક છે પાઠ 20 એનો પત્ર. સૌપ્રથમ પાઠના લેખકનો આપણે પરિચય જોઈએ. તો પાઠના લેખક છે શ્રી મણિલાલ હરિદાસ પટેલ. તેમનો જન્મ તારીખ 7/11/1949 બોલાના પાલા નામનું ગામ, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, ત્યાં થયો હતો. તેમનું સાહિત્ય સર્જન જોઈએ મિત્રો તો માટીપટો, મુસાદાર ગ્રામચિત્રો, હેલી, અંજળ વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. આપણે તેમના વિશે આગળ સમજીએ તો તેઓ કોલેજમાં અધ્યાપક હતા, એટલે કે પ્રોફેસર હતા. ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન એમણે કર્યું છે અને તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિક એટલે કે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. પાઠ વિશે આપણે વાત કરીએ અથવા પાઠ પરિચય હું તમને આપું તો હું તમને તેનો સારાંશ પણ સમજાવી દઉં કે પાઠમાં શું કહેવા માંગે છે, જેથી કરીને આપણે પાઠ સહેલાઈથી સમજી શકીશું. તો મિત્રો, પાઠ 20 બહેનનો પત્ર. પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અહીં બહેન અનન્યા પોતાના ભાઈ અરવને પત્ર લખે છે અને આ પત્ર દ્વારા લેખકે ભાઈ બહેનના સંવાદથી લેખકે પ્રકૃતિ અને ઉત્સવનું વર્ણન માતૃભાષામાં સુંદર રીતે થઈ શકે તે જણાવ્યું છે. આપણા અભિવ્યક્તિ પ્રત્યેના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવી રીતે અથવા કેવું રસિક બનાવી શકાય તેનું ઉદાહરણ સહિત માહિતી આપેલી છે. સાથે સાથે આ પત્ર લેખકના પ્રકૃતિ પ્રેમ અને ભાષાના પ્રત્યેના તેમના ગૌરવને પણ પ્રતિબિંબિત કરે છે. વૃક્ષોની શોભા અને અનેક પશુ પક્ષીઓના નામો, ફૂલો અને તેમની સુગંધ, પશુઓની બોલી અને તેમના વિવિધ ક્રિયારૂપોની જાણકારી પણ આપણને આ પત્રમાં મળે છે. આ ગુજરાતી ભાષાનો વિશ્વકોશ, ગુજરાતી ભાષાની શબ્દરમતો, વિશિષ્ટ શબ્દો વગેરેનું પણ અત્યંત રસપ્રદ વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પાઠમાં થોડું ડીપમાં જઈને તમને તેના વિશે વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, પત્ર વિશે થોડી વિસ્તૃત વાત કરીએ તો લેખક કહે છે કે પાઠમાં જે મહત્વના મુદ્દાઓ આપેલા છે તેના વિશે વાત કરું છું કે હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં ઘણો મોટો પરિવર્તન, બદલાવ આવે છે. વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ ઉપર વસ્તીમાં ફરફરવા લાગે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવા લાગે છે. વસંત ઋતુ એટલે 10મા અને 12મા ધોરણની પરીક્ષા, અને ત્યારબાદ તમારી પ્રાથમિકની પરીક્ષા પણ શરૂ થાય. એટલે વાતાવરણ સમૂળનું બદલાય છે. પાનખર આવી જાય, જ્યારે ત્યાં પાન ખરેલા હોય, નવી કૂપળો ફૂટેલી હોય, વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં ગળાડૂબ થઈ ગયા હોય અને ખેતરના સીમમાં પણ ખેડૂતો શું કરે છે તો શિયાળુ પાક જેમ કે ઘઉં અને ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. લગ્નગાળો પણ આ જ સમયમાં આવે છે અને તેની આગોતરી વધામણીઓ પણ જોવા મળે છે. લોકો ખરીદીઓમાં વ્યસ્ત બની જાય છે. આ ઋતુમાં અલગ અલગ જાતના પક્ષીઓ કે જેના લગભગ આપણે ક્યારેય નામ પણ સાંભળ્યા નથી મિત્રો. આપણે મોટા ભાગે કાગડો, કોયલ, ચકલી, કાબર, વધીને કબૂતર ને ઘોડો આટલું જ ઓળખીએ છીએ અને ક્યાંક જો ઝૂમાં ગયા હોય તો મોર પણ જોયો છે. પણ એ સિવાય કેટલા બધા પક્ષીઓ એવા છે કે જેનું તો આપણને નામ પણ ખબર નથી, તો જોયા તો ક્યાંથી હોય તેવા પક્ષીઓ જોવા મળે છે. જેમ કે કંસારો, કરકરીઓ, ચાસ, શોભીગી જેવા પક્ષીઓ, હવામાં ઉડતા બુલબુલ, તરંગો, દરજીડો, પતરંગો, શક્કરખોર. હવે આપણે આ નામ ક્યારે સાંભળ્યા
માટે આરવની બહેન અનન્યાને વસંત ઋતુ ખૂબ જ ગમે છે. હવે સાથે સાથે માતૃભાષા વિશે પણ આ પાઠમાં વાત કરવામાં આવી છે કે માતૃભાષાનું મહત્વ દર્શાવતા લેખક કહે છે કે આપણી માં અને માની ભાષા એટલે માતૃભાષા અને ધરતી માતા, માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે. કારણ કે માં આપણને જન્મ આપે છે અને માની ભાષા એટલે માતૃભાષા જે લોહીના લયમાંથી પ્રગટે છે, આપણને આગળ લઈ જાય છે. ગાંધીજીએ કહ્યું છે કે આપણો રાજકારણ અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જો આપણી માતૃભાષા ગુજરાતી હોય તો આપણો રાજકારણ પણ આપણી માતૃભાષામાં જ ચાલવો જોઈએ. તો એ કમનસીબી જણાવે છે. અહીં ગુજરાતી ભાષાનો જાદુ અને શબ્દ રમત વિશે પણ વાત કરવામાં આવી છે. જેમ કે લીમડી ગામે ગાડી મળી, અને તમે ઊંધેથી વાંચશો તો પણ લીમડી ગામે ગાડી મળી એવો જ ફોર્મેટ એટલે કે એનું એ સ્વરૂપ આપણને ફરી પાછું મળે છે. તો ગુજરાતી ભાષામાં આવી ઘણી બધી શબ્દ રમતો પણ રમી શકાય અથવા જોઈ શકાય તે વિશે વાત કરેલી છે. સાથે મિત્રો લેખક કહે છે કે માતૃભાષા આપણા માટે કેટલી મહત્વની છે કે આપણને માતૃભાષામાં જ વિચારો આવે, આપણને સપના પણ આપણી માતૃભાષામાં જ આવે. તમે ક્યારે નોટ કર્યું છે કે તમે જે માતૃભાષા બોલો છો, હું એવું નથી કહેતી કે ગુજરાતી જ, તમે તમારા ઘરે હિન્દી બોલતા હો, તમે મરાઠી બોલતા હો, તમે ઉર્દુ બોલતા હો કે બંગાળી બોલતા હો, તમને એ પ્રત્યેનું તમારી ભાષા છે માટે તમને વિચારો પણ તમારી માતૃભાષામાં જ આવતા હોય. અને માતૃભાષા એવી છે કે હૈયે હોય એટલે ગોઠે તરત આવી જાય. આપણે ગુસ્સામાં હોઈએ તો ત્યારે એવું વિચારીએ કે ના આપણે તો અંગ્રેજીમાં જ વાત કરવી છે, તરત જ આપણી હાથવગી ભાષા એટલે કે માતૃભાષા એમાં આપણે જોડીઓ વરસાવવાની ચાલુ કરી દઈએ એટલે કે બોલવા લાગીએ. તો પ્રત્યયમાં પણ આપણે માતૃભાષાનો જ ઉપયોગ કરીએ છીએ અને સહેલાઈથી એ હાથવગી એટલા માટે કે સહેલાઈથી આપણે તેમાં આપણે વાતચીત કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, આપણી જાતને વ્યક્ત કરી શકીએ છીએ. હવે અંગ્રેજી ભાષાની વાત કરીએ તો તમે ક્યારેય માર્ક કર્યું છે કે એમાં મામા, કાકા, ફુવા, માસી, ફોઈ એ બધા માટે એક જ શબ્દ કે અંકલ, માસા, ફુવા તો બધા જ અંકલ, માસી, કાકી, ફોઈ તો એ બધા આંટી કહેવાય. બહુ જ નાનું શબ્દ ભંડોળ. જ્યારે ગુજરાતીમાં આપણે મામા, કાકા, ફોઈ, ફુવા એ કહી શકીએ અને એવી રીતે બહેનો માટેનું જે સંબોધન છે માસી, ફોઈ, કાકી તો એમાં આપણને ઘણું મોટું શબ્દ ભંડોળ મળે છે. હવે આપણે વાત કરીએ તો આ પાઠની અંદર જુદા જુદા પક્ષીઓ બોલે છે તેને આપણે પ્રાથમિકમાં ભણ્યા છીએ નાનકડી એવી દેશની શાંતિ ચોપડીમાં. એ સિવાય આપણે તેના વિશે વિસ્તૃત જાણતા નથી કે કોઈ પ્રાણી કે પક્ષી બોલે તો તેને આપણે શું કહી શકીએ. આપણે ગાય બોલતી હોય તો આપણે એવું કે ગાય બોલે છે, પણ એના માટે ચોક્કસ શબ્દ છે. ભેંસ બોલે તો તેને શું કહેવાય, બળદ બોલે તો તેને શું કહેવાય, એની બોલીને શું કહેવામાં આવે તે પણ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો સાથે સાથે અનન્યા અરવને આવનારી રજાઓમાં ક્યાં ફરવા જઈશું, કઈ જગ્યાની મુલાકાત લઈશું અને કેવો આનંદ માણીશું તેના વિશે વિસ્તૃત વાત કરેલી છે. તો મિત્રો આપણે પાઠ વાંચીએ જેથી કરીને આપણે પાઠનો આનંદ લઈ શકીએ. તમારે પણ મારી સાથે સાથે પાઠ્યપુસ્તકમાંથી પાઠ વાંચવાનો છે અને સમજવાનો છે. સૌપ્રથમ તમે જુઓ તો પત્રલેખનમાં હોય તે પ્રમાણે સૌપ્રથમ તમારી તમારી જમણી બાજુ સરનામું આપેલું છે એટલે આપણે સૌપ્રથમ સરનામું લખવાનું હોય, ત્યારબાદ સંબોધન અને ત્યારબાદ પત્રલેખનની શરૂઆત થાય છે. અહીં પણ આ પ્રમાણે જ આપેલું છે. સૌપ્રથમ તેનું સરનામું જોઈએ. અનન્યા વિસ્નયકુમાર, ગામ ડોલાના પાલ્લા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, તારીખ 15/6/2012 એટલે કે 2012માં આ પત્ર લખાયેલો છે. સંબોધન આપે છે પ્રિયભાઈ અરવ, અને અનન્યાએ આ પત્ર અરવને લખ્યો છે. તારી બહેન અનન્યાના પ્રણામ. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. ખાસ તો એક તરફ વસંત ઋતુનો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે, બીજી તરફ પરીક્ષાની તૈયારીઓ ચાલે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત તે તો લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો પણ ગમે છે. એના પણ કારણો છે.
કહે છે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી. કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો તરફ અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને બહાલી છે, પણ એમ તો મને કબૂતર, ઘોડો, કાગડો, દૈયળ ને દેવચકલીઓ પણ વાલા છે. વળી વસંતમાં તો કંસાર અને કલકલીઓ, ચાસ અને શોભીની પણ તરસું બોલ્યા કરે છે. એ ગમે. હવામાં સહેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને સક્કરખોરને પણ હું જોઈ રહ્યો છું. એ તો તને ગમે છે, બરાબર ને? એટલે સૌપ્રથમ અહીંયા વસંત ઋતુની શરૂઆતની વાત કરેલી છે કે હોળી ધૂળેટીના દિવસો એને આપણે હોળી ધૂળેટીની શરૂઆત થાય અને તે તૈયારીની શરૂઆત થાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે વસંત ઋતુ આવી ગઈ. પાન ખરવા લાગે, નવી કુપળો આવે, વાસંતી વાયરા શરૂ થઈ જાય. સાથે સાથે વાતાવરણમાં બહુ મોટું પરિવર્તન આવે, ફેરફાર થઈ જાય. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે કારણ કે બોર્ડની પરીક્ષાઓ પણ આ સમયે જ આવતી હોય અને ત્યારબાદ તમારી પરીક્ષાઓ પણ આવે. સાથે સાથે ખેડૂતો પણ જે ઘઉં અને ચણાનો મોલ ઉગી ગયો છે તેને કાપણીની તૈયારીઓ કરે છે. પાછી આ ઋતુ લગ્નગાળાની ઋતુ છે એટલે લગ્નની ખરીદી અને આગોતરી વધામણીમાં પણ લોકો વ્યસ્ત બની જાય છે. સાથે સાથે સુંદર વાતાવરણ, પક્ષીઓ નું બોલવું ધ્યાન આકર્ષક બની જાય છે અને અલગ અલગ પક્ષીઓ પણ આ સમયે વધુ જોવા મળે છે. જનરલી હોય જ છે, પણ આ વાતાવરણ જેટલું સુંદર હોય કે પક્ષીઓ પણ આપણું ધ્યાન વધુ ખેંચે છે. તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓના વિશે કાવ્ય આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાળાને માને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા ને ગામમાં તો આજે ઠીક વૃક્ષો છે. ઋતુઓ ઝાડે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય ને પીપળ, વડના ટેટા તથા સોનમોરના પાપડા ને બીજા ફળો પણ દેખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે. એ છે તો રોજનું જીવન ભર્યું લાગે છે. અહીં આવીને એકદમ સાચી વાત કરે છે કે પ્રકૃતિ, વૃક્ષો આપણી આસપાસ છે એટલે આપણને આપણી આસપાસનું રહેલું વાતાવરણ ગમે છે. જો વૃક્ષો ન હોત તો ઉજ્જળ અને સૂકું વાતાવરણ આપણને ખૂબ જ કંટાળો આવત. તો મિત્રો અહીં વાત કરવામાં આવી છે કે પક્ષીઓ છે તો આપણને અલગ અલગ ઋતુઓનો અહેસાસ થાય છે. વૃક્ષો છે તો પક્ષીઓને પણ આશ્રય મળી રહે છે અને વૃક્ષો ધરતીની શોભા છે માટે જ આપણે રોજનું જીવન ભર્યું લાગે છે. તો આપણે એવું કહી શકીએ કે આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને આપણને આનું આ વાતાવરણ હંમેશા મળતું રહે. તને થશે કે અનન્ય આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. તો બોલને એમાં ખોટું શું છે ભાઈ? વૃક્ષોના પાંદડા તો એમના શબ્દો જ છે. પવનમાં એક મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા જ છે. આજકાલ કેસુડાના કેસરી રંગ ચીમબગડામાં મોટેથી બોલતો સંભળાય છે. વૃક્ષોની વાત કરી, હવે તે ફૂલોની સુંદરતાની વાત કરે છે. ને શિમળો તો રાતાંબર ફૂલોથી એવો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોળ થઈ જાય. હું તો શિમળા નીચે ઊભી રહું છું ને લાલ ચક્કર ફૂલોથી ભીંજાઈ જાઉં છું. ઘરના માટે મધુમાલતી અને કુંડામાં મોગરા મોર્યા છે. એની સુગંધોની લહેર તો છાતી ને મગજને તરબતર કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે. ટગરી પણ ટગર જુએ છે ને હજારીકર તો બોલકા છે તો બોલાવે છે. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે ને. અહીં અલગ અલગ ફૂલોની સુંદરતા કેટલી ધ્યાન આકર્ષક હોય છે તેના વિશે વાત કરી છે. કે શિમળો, જેને આપણે કેસુડો પણ કહીએ, તમે જોતા હશો કે આપણે અંબાજી બાજુ જઈએ ને તો એની બંને સાઈડ કેસુડાના લાઇન્સર વૃક્ષો આવેલા છે. અને તમે જ્યારે આ હોળી ધૂળેટીની આસપાસનો સમય હોય ત્યારે તમે ત્યાં જાઓ તો તમે જોજો કે આખું ઝાડ છે પાંદડા તો એને દેખાય જ નહીં. આખું કેસરી ફૂલોના ગુચ્છાથી ભરેલું હોય અને કોઈ પક્ષી અંદર બેઠું હોય તો એ પણ કેસરી રંગનું જ દેખાય. તો અહીંયા શિમળા વિશે વાત કરી છે કે આખું લાલ ચટ્ટાક ફૂલોથી ભરેલું હોય કે કોઈ બીજા રંગનું પક્ષી અંદર બેઠું હોય તો એ પણ ઓળખાય નહીં. તો એવા અલગ અલગ ફૂલો વિશે પણ અહીં વાત કરવામાં આવી છે. સાથે સાથે તે વાત કરે છે કે ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈયા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેરું લાગે છે. અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે. એ નવી કહેવત પ્રસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. અહીંયા આવીને બહુ સરસ વાત કરે છે કે આજકાલ લોકોને ક્રેઝ છે પોતાના બાળકોને
જોર અત્યારે વલણ વધારે પકડાઈ રહ્યું છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે માતૃભાષા તો પહેલા આવડવી જોઈએ, પછી જ આપણે અંગ્રેજીનું શિક્ષણ તો લઈ શકીએ. પણ કહેવાય છે કે ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી. અંગ્રેજી જરૂરી છે, પણ પહેલા માધ્યમ ગુજરાતી હોવું જોઈએ, એટલે કે આપણને આપણી માતૃભાષા આવડવી જોઈએ. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ બધું ખીલે છે. માતૃભાષા જન્મ બળથુથીમાંથી મળે છે. આપણા મા-બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી એટલે કે બક્ષિસ છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે સંગ્રહાયેલું છે. માતૃભાષા આપણી પોતાની ભાષા છે. મેં હમણાં તમને પહેલા સમજાવી એવી રીતે કે એ આપણને આપણા સમાજ તરફથી મળતી ભાષા છે, આપણા ઘર તરફથી, આપણા માતા-પિતા તરફથી મળતી ભાષા છે, અને એ આપણી બક્ષિસ છે. તો એ આપણી સંસ્કૃતિ પણ છે. તો આપણી માતૃભાષામાં આપણી કલ્પના શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિનો વધુ વિકાસ થાય છે. તો આપણે પહેલા માતૃભાષા ઉપર જ ધ્યાન આપવું જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને, બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તે મા, બીજા બધા બગડાના બા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા. કેટલું સરસ મજાનું કહી દીધું છે લેખકે કે આપણે જન્મ આપનારી બા અને બાની ભાષા એટલે માતૃભાષા. તમારી મા જે ભાષા બોલતી હશે તમને પણ એ જ ભાષા શીખવશે, અને શીખવા કરતાં તમે સાંભળશો એટલે બોલશો. એના માટે કંઈ ક્લાસીસ કરવા પડે નહીં, એ તો બાળકને પોતાના પરિવાર તરફથી મળે છે. તો ને અનાજ પકવીને પોષનારી ને વૃક્ષો, વનરાજીને ખીલવનારી ધરતી માતા એટલે કે માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરબ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. અહીં અનન્યા સરસ વાત કરે છે કે માતૃભાષાનું સ્થાન બીજી કોઈ ભાષા લઈ જ ન શકે. હા, બધી ભાષાનું મહત્વ એટલું જ છે, પણ માતૃભાષા તો હંમેશા સવાઈ જ રહેશે. તો એ આગળ વાત કરે છે કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાજે છે, અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર જ નથી. હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી જ પ્રગટે છે, તે જ આગળ લઈ જઈ શકે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવા શબ્દકોશ છે 25 ભાગમાં. દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી ભાષા આવડે તો બધા જ વિષયનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. આપણને માતૃભાષા આવડે તો એમાંથી આપણે બધી ભાષા આવડે. પણ એના માટે સૌપ્રથમ આપણને આપણી માતૃની ભાષા એટલે કે માતૃભાષા આવડવી જોઈએ. તને યાદ હશે અરબ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. હવે દ્રષ્ટાંત લઈશું. હવે અહીંયા શબ્દ રમત દર્શાવેલી છે કે તમે જમણી બાજુથી વાંચો તો પણ સરખું, અને ડાબી બાજુથી વાંચો તો પણ એ સરખા શબ્દો આપણને મળે છે, એટલે એનો સરખો જ અર્થ મળે છે. જોઈએ, લીમડી ગામે ગાડી મળી. હવે એને ઊંધેથી વાંચો એટલે કે તમારી પહેલા જમણી બાજુથી વાંચો, હવે આપણે ડાબી બાજુથી વાંચીએ તો લીમડી ગામે ગાડી મળી. એનો એ જ જોયું ને, શબ્દની રમત કેટલી જોરદાર છે. જારે બાબા જા, હવે ઊંધેથી વાંચો તો પણ જારે બાબા જા. નવજીવન, એ પણ પાછળથી વાંચો તો એનો એક શબ્દ આપણને મળે. મળિયાળમ, એ પણ એવો ને એવો જ. તો આનો આપણે અન્ય ભાષામાં લખી શકતા નથી, માત્ર ગુજરાતી ભાષામાં જ આપણને આવી શબ્દ રમત જોવા મળે છે. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા અને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાત કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને સમૂહ પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હોઈએ છે ને તરત ઓઠે આવે છે. આપણને કોઈ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ જ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં જ. મિત્રો, તમે જ્યારે અંગ્રેજી ભાષા ભણો છો તો તમે જોજો કે તમને ભાષા તો તમારી માતૃભાષામાં જ કરાવાશે. એવું કેમ? કારણ કે તમારા પ્રત્યયનની, તમારે યાદ રાખવાની ભાષા તમારી માતૃભાષા છે. તો એનું ભાષાંતર તમને સમજાવે તો એ વસ્તુ તમને તરત જ યાદ રહી જાય છે. તો આપણા વિચારો આપણે માતૃભાષામાં જ આવે, આપણને સપના પણ માતૃભાષામાં આવે, અને માતૃભાષા એવી છે કે હૈયે હોય એટલે તરત જ હોઠે આવી જાય છે. હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે.
એટલે આપણે જ્યારે જે શબ્દ જોતા હોય આપણા માતૃભાષાના ભાષામાંથી આપણને તરત જ મળી આવે છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીએ ને વિસાઈએ, રડીએ, ટીટા કરીએ કે બહાર, બધું જ માતૃભાષામાં બંધ થાય છે. એના માટે તમારે કોર્સ ન કરવો પડે. ચાલો, જેમ તમે અંગ્રેજી શીખવા જાઓ છો ને, સ્પોકન કરો ને એના કોર્સ કરો ને કોઈ અધર લેંગ્વેજના પણ કોર્સ કરવામાં આવે. માતૃભાષાનો કોર્સ ક્યાં જોયો? નથી જોયો. કારણ કે એ તો આપણા સમાજ, માતા પિતા તરફથી મળતી ભાષા છે. તો એના માટે આપણે અભિવ્યક્તિ દરેકે દરેક આપણી માતૃભાષામાં જ કરતા હોઈએ છીએ અને એના માટે શબ્દો તો શોધવા જવા પડતા જ નથી. દરેકે દરેક શબ્દ આપણને તરત જ મળી જાય. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગાવાલા માટે અંગ્રેજી કરતાં વધારે શબ્દો છે. જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણંદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર દેરાણી વગેરે. આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપના ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, ચા વગેરે. તમે તત્સમ તદ્ભવમાં ભણ્યા છો કે આપણે અન્ય ભાષામાંથી પણ શબ્દો લીધેલા છે, બરાબર? તો એ પણ આપણે ન ભણ્યા હોય તો પણ આસાનીથી અંગ્રેજી શબ્દોને આપણે આપણી ભાષામાં ભણી લીધી છે, એટલે કે આસાનીથી બોલીએ છીએ. અને ગુજરાતીમાં મોટું જબર શબ્દ ભંડોળ છે. મામા માસી, કાકા કાકી, ફોઈ ફૂફા આપણે બધાને અલગ અલગ નામે બોલાવીએ, જ્યારે અંગ્રેજીમાં અંકલ અને આંટી, એ સિવાય જાજુ શબ્દ ભંડોળ જ નહીં. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની એ મજા છે. તું મને એ શબ્દોના અર્થ લખીને મોકલજે. હા કે કાકાની અંદર, દાધારંડી, શિરામણ, ગોફળ, નણદોઈ, ઝાલરટાણ, ગામત્રું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણીયારું, પાધરું, દહીધરું ને કંકાવટી. કેટલાક શબ્દોની આપણને ખબર છે અને કેટલાક તો આપણે સાંભળ્યા છે પહેલી વાર. જેમ કે કાગાની અંદર, કાગડા જેવી ઊંઘ. આજે રાત્રે હું સૂતી પણ મને કાગાની અંદર આવી કે મને સરસ ઘસઘસાટ ઊંઘ આવી નહીં, વારે વારે જાગી જવાતું હતું. દાધારંડી એટલે અડધું ડાયું ને અડધું ગાંડું એમ. શિરામણ એટલે સવારનો નાસ્તો. ગોફળ એટલે તમે જોયું હશે, આપણે મોટાભાગે પિક્ચરમાં, સિરિયલમાં જોઈએ છે કે જ્યારે ખેતર હોય અને ખેતરમાં પાક થઈ ગયો હોય અને પક્ષીઓ એ પાકને નુકસાન કરતા હોય ત્યારે એક ગોફળ બનાવવામાં આવે. એમાં પથ્થરો મૂકીને એને ઉછાળીને નાખવામાં આવે જેથી પક્ષીઓ બધા ઉડી જાય. તો તળપદો શબ્દ છે પણ બહુ જાણીતો એવો ગોફળ. નણદોઈ એ તો આપણે જાણીએ છીએ. ઝાલરટાણું એટલે સંધ્યાનો સમય. ગામત્રું એટલે એક ગામથી બીજા ગામ જવું, જેને આપણે બહાર ગામ જવું કહીએ છીએ. સપ્તપદી એટલે 7 પગલાની વિધિ, જે લગ્ન વખતે હોય છે. ઘડામણ એટલે અહીંયા પણ તમને દર્શાવેલું છે કે ઘડામણ કોને કહેવાય? તો ઘડવાનું મહેનતાણ એટલે ઘડામણ. અને એવી જ રીતે સુકવણી, પાણીયારું. તો પાણીયારું આપણા બધાના ઘરે હોય, જ્યાં આપણે પીવાનું પાણી, માટલા અને એ બધું ભરીએ એ જગ્યાને પાણીયારું કહેવામાં આવે. પાધરું, દહીથરું ને કંકાવટી. દહીથરું એક વાનગી છે મિત્રો. આવા કેટલાય શબ્દો છે, તું પણ મને શોધીને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એના માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. આપણે તો ઘરે ગાય આવી હોય તો એ મમ્મીને કહીએ, મમ્મી જો ને આ ક્યારની ગાય બોલે છે એને રોટલી આપી. આપણે ખાલી કૂતરું બસે બસ એટલું આવડે, પણ બાકીના અન્ય પશુઓ બોલે એને શું કહેવાય એ આપણને આવડતું નથી. આપણે દેશી હિસાબમાં બધું જોયું છે પણ જોયું છે અને ભૂલી ગયા છે. તો અહીં એના વિશે પણ આપણને માહિતી આપી છે કે ભેંસ રેંગે છે, ગાય ભાંભરે છે, બળદ બાંગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી ડેંડે કરે છે, ઊંટ ગાગરે છે, ગધેડું ભૂકે છે અને ઘોડો વણવણે છે, વાઘ ત્રાડે છે, સિંહ ગરજે અને હાથી રણકે છે. તો દરેકની બોલીને શું કહેવાય, બોલે તેને શું કહેવાય એ પણ આપણે સમજાવ્યું છે. બસ બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું બોલી છું જાણે. હા અરે, મને ફોન કે SMS કરતા પત્ર લખવાનું બહુ જ ગમે છે. હાસ તો ફોનમાં તો હવામાં વહી જાય ને SMSની ભાષા જ લાગણી કે ભાવ વગરની ટૂંકીને બનાવટી લાગે. મને તો કાગળો લખવાના, વારે વારે વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો આનંદ એકદમ સાચી વાત કરે છે કે આપણે WhatsAppમાં, હવે તો SMS એટલે આપણે તો WhatsApp જ થઈ ગયું છે કે WhatsAppમાં આપણે મેસેજ કર્યા હોય તો આપણે એને સ્ટોરેજ વધી જાય એટલે કાઢી નાખવું પડે. શોર્ટ લેંગ્વેજમાં આપણે લખી નાખીએ છીએ અને રસ વગરની ભાષા લાગે. જ્યારે પત્રમાં લખેલી ભાષા ખૂબ જ લાગણીવાળી, અભિવ્યક્તિ
દર્શાવતી ભાષા આપણને લાગે છે. તો અનન્યાને તો એ પત્રો રાખી મૂકવાના અને વારંવાર વાંચવા પણ બહુ જ ગમે છે. હા, તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે તો આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું, થોડીક વાર્તાઓ વાંચવાની છે અને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું ને સીપકડામાં ઝાડવા અને પંખીઓને પણ ઓળખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે એવું થઈ ગયું છે કે લોકો ફાર્મ હાઉસમાં રહેવા જાય છે, પ્રકૃતિની ગોદમાં ફરવા માટે જાય છે. શા માટે? કારણ કે આપણે પ્રકૃતિથી એકદમ વિમુખ થઈ ગયા છે. આપણે ક્યારે અંધારી રાતે આકાશમાં જોયું છે ખરું કે તારાઓ પોતાની ચોક્કસ સ્થળ ઉપર રહીને કેટલા સરસ મજાના ટમટમતા હોય છે અને આખું આકાશ વિશાળ જ્યારે ભર્યું હોય ત્યારે એને જોવાનો પણ એક લાવો હોય છે. પણ આપણા વ્યસ્ત સમયમાં આપણે એવો સમય કાઢી શકતા જ નથી કે આવી ઝીણવટભરી બાબતોનો પણ આપણે આનંદ લઈ શકીએ. તો અનન્યા આ બધી રજામાં આ બધા પ્રકારના કામ કરીને એમાંથી પણ આનંદ મેળવવાની છે. અહીં મમ્મી પપ્પા સારા છે, સાજા નરવા છે એટલે કે તંદુરસ્ત છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને બહાર સૌને પ્રણામ સાથે. તારી બહેન અનન્યા રથયાત્રા વલ્લભ વિદ્યાનગર. એણે વલ્લભ વિદ્યાનગરથી આરોને પત્ર લખ્યો છે અને પત્રમાં સમગ્ર માહિતી આવરી લીધા પછી ત્યારબાદ છેલ્લું સંબોધન આવે છે. એટલે કે તમે પત્ર લખનારે પોતાનું નામ લખવાનું હોય છે, નામ અને સ્થળ. તો એ પ્રમાણે પત્રલેખનના માધ્યમથી પત્રલેખન દ્વારા આપણે માતૃભાષા, ત્યારબાદ ઋતુઓનું પરિવર્તન, પક્ષીઓ, પશુઓ એ બધા વિશે ખૂબ જ સુંદર માહિતી આપણને પાઠમાં આપવામાં આવી છે મિત્રો. તો મને લાગે છે પાઠ તમને બધાને સમજાઈ ગયો છે. ફરીવાર એકદમ શાંતિથી આ પાઠ વાંચો જેથી તમે તેનો આનંદ લઈ શકો. પાઠમાં વપરાયેલા શબ્દાર્થ પાઠ્યપુસ્તકમાં તો આપ્યા છે, પણ એ સિવાયના શબ્દાર્થ મેં અહીં બોર્ડ ઉપર દર્શાવેલા છે, આપણે જોઈએ. ઘરવાળો એટલે ઘરની પાછળની ખુલ્લી જગ્યા. રાતાંગલ એટલે એકદમ લાલ. હજારીગર એટલે એક ફૂલ, અને આ ફૂલ તમે બધાએ જોયું છે. આપણે પીળા રંગના ગલગોટા આવે છે ને એને હજારીગર કહેવામાં આવે. બોલકા એટલે વાચા. દેણગી એટલે બક્ષિસ. વનરાજી વનમાં વૃક્ષોની હાર અથવા આપણે કહી શકીએ હરિયાળી. ઘડામણ ઘડવાનું મહેનતાણ. પાદરું એટલે સીધું. બાંગડવું બળદનું બરાડવું એટલે કે ચીસો પાડીને થોડું બોલવું. સાજા નરવા એટલે તંદુરસ્ત અને નિરોગી. સમાનાર્થી અને વિરોધી શબ્દ જોઈએ. પ્રકૃતિ તો નિસર્ગ કુદરત. વધામણી શુભ સમાચાર. તરબોળ તરબતર. જાદુ ચમત્કાર. વનરાજી વનરાય. શમણું સ્વપ્ન. મોસમ ઋતુ. વિરોધી શબ્દો ખરીદી વેચાણ. શરૂઆત અંત. ધ્યાન બેધ્યાન. બોલકું મૂંગું. જ્ઞાન અજ્ઞાન. હાજર ગેરહાજર. અને મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપેલ રૂઢિપ્રયોગને પણ સાથે સાથે આપણે જોઈ લઈએ. 4-5 રૂઢિપ્રયોગો આપેલા છે, જેમ કે ઘેરું લાગવું તો અતિ આકર્ષણ થવું. રાતાચોળ થઈ જવું એટલે ગુસ્સે થઈ જવું. તરબતર કરી દેવું, ભરપૂર કરી દેવું. બાવાના બેય બગડવા, બંને બાજુનું નુકસાન થવું. હૈયે તેવું કોઠે એટલે કે સાફ મનમાં હોવું. અને એક રૂઢિપ્રયોગ રહી ગયો છે કે ગળથૂથીમાંથી મળવું એટલે જન્મથી જ મળવું. પાઠ્યપુસ્તકમાં આપેલ અભ્યાસ સ્વાધ્યાય જોઈ લઈએ આપણે. તો પહેલો પ્રશ્ન છે વિકલ્પો કે ધરતીની શોભા કોનાથી વધે છે? તો તેનો જવાબ આવશે વૃક્ષોથી. કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો 4 વિકલ્પોમાંથી કયો જવાબ આવશે? ફૂલોને કહે છે. બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો. તો મણીલાલ પટેલ. પ્રશ્ન બીજો. પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો કે વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તો કોયલ, કંસારા, કલકલિયા, ચાસ અને શોભિની જેવા પક્ષીઓ વસંત ઋતુમાં બોલ્યા કરે છે. બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે? તો ગુજરાતી માધ્યમમાં ભણવાનું નક્કી કરીને 11મા ધોરણમાં સાયન્સમાં તેણે પ્રવેશ મેળવ્યો માટે. અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તો વૃક્ષો છે તો જીવન હર્યુંભર્યું લાગે છે. અને અનન્યાની વાત એકદમ સાચી છે મિત્રો. જો આપણી આસપાસ વૃક્ષો જ ન હોય તો આપણને વાતાવરણ એકદમ સૂકું અને લાગણી વગરનું હોય એવું લાગ્યા કરે. રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો
અને એ હાથવગી ભાષા છે, માતા તરફથી મળેલી ભાષા છે, માટે આપણે આપણું સમગ્ર કહીએ કે પ્રત્યાયન આપણી માતૃભાષામાં જ કરી શકીએ. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે? તો કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો છે. આ પ્રશ્નો થોડા મુદ્દાસર છે મિત્રો, તો એ લખશો. ત્યારબાદ પ્રશ્ન બીજો, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો. પ્રશ્ન બીજો, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશેની જાણકારી મેળવો અને લખો. તો આપણે વાત કરીએ ગુજરાતી સૌથી સહેલી વાત અને ટૂંકમાં કહો તો ગુજરાતી ભાષા અથવા માતૃભાષા એટલે સરળતા અને અંગ્રેજી ભાષા એટલે બંને વચ્ચેનો સરખામણીનો બહુ મોટો ભેદ છે. તો તેના વિશે તમારે લખવાનું છે. પ્રશ્ન 3, નીચેના વિષયો પર 8-10 વાક્યો લખો. માતૃભાષાનો મહિમા, ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ અને વસંતનો વૈભવ. આના વિશે ટૂંકમાં તો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. ત્યારબાદ પ્રશ્ન 4, આ શબ્દોનો શબ્દકોશને ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલું છે એમાં હું સીધો જવાબ જ કહીશ કે પહેલામાં આવશે પહેલું અનન્યા, બીજું અરબ, ત્રીજું ઉનાળો, ચોથું ગુજરાતી, પાંચમું પ્રકૃતિ અને છઠ્ઠું ઋતુ. ત્યારબાદ બીજામાં જોઈએ તો પહેલું વધામણી, બીજું વસ્તી, ત્રીજું વસંત, ચોથું વાતાવરણ, પાંચમું વૃક્ષ અને છઠ્ઠું વ્યસ્ત. પ્રશ્ન 5, નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો. તો તેમાં જાણકારી મેળવવા માટે અને ભાવના વ્યક્ત કરવા માટે કયા કયા આવે? તો સંદેશો જાણકારી મેળવવા માટે, ફોન જાણકારી મેળવવા માટે, અભિનય ભાવના વ્યક્ત કરવા માટે, ફેક્સ જાણકારી મેળવવા માટે, જાહેરાત જાણકારી માટે, ચિત્ર ભાવનાને વ્યક્ત કરવા માટે, સેલફોન જાણકારી માટે, ઇન્ટરનેટ જાણકારી માટે, રેડિયો જાણકારી માટે, નોટિસ બોર્ડ જાણકારી માટે, ટીવી, તાર અને સાંકેતિક ભાષા જાણકારી માટે, જ્યારે નૃત્ય ભાવનાઓની અભિવ્યક્તિ માટે. તો તેનું વર્ગીકરણ કરીને અલગ અલગ લખશો. મિત્રો, અહીં અભ્યાસ અને સ્વાધ્યાય તમારે સુવાચ્ય અક્ષરે લખવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપેલી ડિટેલ્સ બધી જ ત્યાંથી જોઈ લેશો. આ પણ તમારે તમારા વર્ગકાર્યમાં સૌપ્રથમ નોટ ડાઉન કરવાનું છે ખૂબ જ સુવાચ્ય અક્ષરે, અને પાઠ્યપુસ્તકમાં આપેલું રૂઢિપ્રયોગ પણ લખવાના છે. મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ અભ્યાસ સ્વાધ્યાયની ચર્ચા કરી. તો હવે અહીંયા બોર્ડ પર ગૃહકાર્ય દર્શાવેલ છે. ગૃહકાર્ય જોઈ લઈએ. તો આમાં કહેલું છે કે પાઠનો અભ્યાસ સ્વાધ્યાય જે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે તેની આપણે ચર્ચા કરી એ લખવાનું રહેશે. પ્રશ્ન બીજો, કઈ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે, શા માટે? પ્રશ્ન 3, અંગ્રેજી ભાષા અને માતૃભાષા અંગે ગાંધીજીએ શું કહ્યું છે? પ્રશ્ન 4, જુદા જુદા પશુઓ બોલે છે એના ગુજરાતીમાં કયા કયા ક્રિયારૂપો છે? અને પાંચમું, અનન્યને કોયલ ઉપરાંત કયા કયા પક્ષીઓ બહાલા છે? તો મિત્રો, પાઠ વિશે આપણે બધી જ માહિતી જોઈ લીધી છે. તો આની પહેલા જે બોર્ડ ઉપર લખ્યું છે તે માહિતી લખવાની રહેશે અને ત્યારબાદ આપણે ગૃહકાર્ય પણ સુવાચ્ય અક્ષરે લખવાનું રહેશે. અસ્તુ, આભાર.